દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં। તો દોસ્તો આપણો બ્લોગ કઈથી શરૂ થાય છે? મોલમાંથી સામાન લઈને આવ્યા છે। જો પાછળ કેટલું બધું સામાન પડ્યું છે, બધું સામાન લઈને આપણે નીકળી ગયા છે કઈ જવા માટે? આપણે નગરપાલિકામાં એટલે જવાનું છે કેમ કે રૂહીના જન્મનો જે સર્ટિફિકેટ છે, બર્થ સર્ટિફિકેટ, એને આપણે ચેન્જ કરાવવાનું છે કેમ કે નવા રૂલ્સ પ્રમાણે આખું નામ જોઈશે। એટલે પહેલાં એવું હતું કે ખાલી ચાઇલ્ડ નેમમાં ખાલી રૂહીનું નામ હતું, પણ હવે ચાઇલ્ડ નેમમાં રૂહી પ્લસ મારું અને લાસ્ટમાં અટક એ રીતનું જોઈશે। તો આપણે એ ચેન્જ કરવા માટે નગરપાલિકામાં જઈએ છીએ, ત્યાં શું ડોક્યુમેન્ટ જોઈશે એ પૂછી લઈશું, પછી કાલે અથવા પરમ દિવસે આવશું પાછા, પછી એ જમા કરાવીને બધું નામ બાંગ ચેન્જ કરાવી દઈશું। તો પછી એના આધાર કાર્ડમાં બી અપડેટ કરવું પડશે પાછું એ રીતના, કે જૂનું આધાર કાર્ડ તો છે જ એની પાસે, પણ એ રીતનું જે બર્થ સર્ટિફિકેટમાં નામ છે એ નામવાળું આધાર કાર્ડ પાછું બનાવવું પડશે, એટલે પાછું આધાર કાર્ડ ચેન્જ કરાવવા જવું પડશે। એટલે બહુ લફડા છે જીવનમાં, તો ધીરે ધીરે એક સોલ્વ કરતા જશું। તો તમે ત્યાં સુધી વિડીયોને લાઈક ને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દો, બાકી જઈને કહું કે શું ડોક્યુમેન્ટ જોઈએ છે અને પ્રોસેસ શું છે એની, બરાબર? તો આપણા ઘર આગળ ગેસ કનેક્શનની લાઈન આવે છે, જો ખાડા ખોદ્યા છે, હવે આપણું પ્લાસ્ટર કરેલું એ તોડી કાઢ્યું, કશું વાંધો નહીં, ફરી કરી દેશું। અહીંયા ખાડો કરે ને અહીં ખાડો કરે છે, અહીં આગળ કલાક છે, બાકી હવે આ ખાડા થઈ જાય પછી બતાવું તમને કેવું લાગે છે। એમ ગેસ લાઈન આવે છે, આજે ભારત ગેસ નગરપાલિકામાં ગયા પછી તો ભૂલી ગયો તો તમને કહેવાનું કે આપણે નગરપાલિકામાંથી એક ફોર્મ આપ્યું છે કરેક્શન માટે, એ ફોર્મ ભરીને એની જોડે 50 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરાવીને જે સુધારવાનું નામ છે એ લખવાવીને પછી એ પાછું જમા કરાવવાનું રહેશે નગરપાલિકામાં। પછી 20 દિવસ પછી મળશે આપણને બર્થ સર્ટિફિકેટ। તો એ પ્રોસેસ કરવાની છે, તો એ પ્રોસેસ આપણે 2-3 દિવસમાં કરાવી દઈશું। અને અત્યારે તો આપણે પુરાવા આવ્યા છે, ગરમી બહુ છે, એસી ચાલુ છે તો બી ગરમી લાગે છે, શાકભાજી વગેરે લેવાનું છે, લઈ લઈએ છીએ અને પછી જશું ઘરે। પણ એની પહેલાં મારે બીજું બી એક કામ છે, એ બી કામ પતાવીને પછી જશું ઘરે। બાકી એ પ્રોસેસ હું કરીશ એ બી તમને બતાવીશ બર્થ સર્ટિફિકેટની, કે કયા કયા ડોક્યુમેન્ટ જોડે અટેચ કરવાના છે અને કયું ફોર્મ છે એ બી પછી બતાવું તમને ઘરે જઈને। ખાડા થઈ ગયા છે હવે, અને આ દેખો જમીનની અંદર હોલ પાડે છે આ સળિયાથી, આ લાંબો સળિયો હમણાં તમને બતાવું, આ દેખો આ છે ને એનાથી છેક જમીનની અંદર સુધી હોલ પાડશે ને પછી એની અંદર ગેસની પાઇપલાઇન નાખશે, પછી આપણી ગેસ આવશે, એવું પડશે। જો કેવું છે ને બધું। તો ગાઈસ બહુ દિવસ પછી આપણે આપણી બાઇક લઈને નીકળ્યા છે, ગામડે બાઇક હતી તો હવે ગોધરા જઈ રહ્યા છે। જો આવી રહી આપણી હંક, અને આપણે આઈક્યુબ આવી ત્યારની આ બાઇકને વધારે ચલાવતા જ નહોતા, તો આજે એને ચાન્સ મળ્યો છે ચલાવવાનો, તો ચલાવી લઈએ અને જે પ્રોબ્લેમ છે એ બધી આઈડેન્ટિફાઈ કરી લઈએ। તો 4-5 દિવસના બધા ભેગા વિડીયો કરીને વ્લોગ બનાવું છું, તો સપોર્ટ કરતા રહેજો। બાકી જો કાલે તો કાંઈ બાઇક ચાન્સ જો કાલે જવાનું થશે ને તો સોમવારે તમને બહુ મસ્ત એટલે કે કાલે બહુ મસ્ત વિડીયો તમને મળવાનો છે, તો બસ સપોર્ટ બનાવી રાખજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। ચાલો જઈએ ગોધરા, અત્યારે તો આપણે તાળવા છીએ, તો નહીં વાર લાગે, 20-25 મિનિટ થશે, ધીરે ધીરે જઈએ છીએ એટલે પછી મળીએ ઘરે જઈને। ચાલો, રૂહીને રમવા લઈ જવાની છે, પણ મારે મોડું થઈ ગયું છે એટલે કદાચ પિયુષને લઈ ગયા હશે, તો મેં કોલ નહીં કર્યો, પણ ઘરે જઈશ એટલે ખબર પડી જશે। એની પહેલાં આપણે સેવિંગ કરાવવા જઈશું, પછી ઘરે જઈશું। ચાલો, તો ગાઈસ આપણે આવી ગયા છે દાહોદ જિલ્લામાં, અને દાહોદ જિલ્લાના સંજેલી ગામે, અને આપણે સંજેલીથી જવાનું છે 15 થી 20 કિલોમીટર આગળ કદવાલ ગામ છે ત્યાં, અને ત્યાંથી જાલોદ રહે છે ફક્ત 4 કિલોમીટર। અને આ તમે આ રસ્તો દેખો કેટલો મસ્ત છે, આજુબાજુ મસ્ત ગ્રીન ઝાડ છે અને વચમાં રસ્તો છે, હાય શું મસ્ત વ્યૂ લાગે છે બાકી। અને આ જો એકદમ આ અમે ક્યાં ઉજ્જૈન જતા હતા ને ત્યારે આવો રસ્તો હતો, જો એકદમ પ્લેટુ ટાઈપનો, મસ્ત નાના ટેકરા અને મસ્ત રેડ કલરના, બાકી બહુ મસ્ત નજારો આવે છે। આ જોઈને તો મન ખુશ થઈ જાય એવું લાગે છે। આ જુઓ, મને એવું લાગે છે કે એમપી નજીક બસ બધા આવા જ રસ્તા છે, નાના મસ્ત એકદમ પ્લેટુ ટાઈપના ડુંગર ને વગેરે મસ્ત દેખાય છે। જુઓ તો ખરી, આનામાં જો વરસાદ પડતો હોય તો કેવું મસ્ત વ્યૂ આવે, અને આમ વાદળછાયું વાતાવરણ હોય તો બી મસ્ત વ્યૂ આવે, બાકી મજા આવી જાય એવો વ્યૂ લાગે છે। જુઓ એક નંબર, અને આગળ જુઓ ફુવારો ઉડે છે, તો ફુવારો બતાવું ને ત્યાં પેલા 2 ફોટાને એવું રીલ બનાવે છે, જુઓ મસ્ત। અને આ નજારો જુઓ ખાલી તમે, ઓહો ઓસમ, એક નંબર નજારો છે, હાય જુઓ, બાકી મજા આવી જાય એવો વ્યૂ છે, મને તો એક નંબર લાગ્યો। તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો। अब तुम्हारे आस-पास आ रही बारात, करना इंकार तेरी यादों में खड़ा हूं महफूज, मेरी बातों में। આપણે તો ઘરે આવી ગયા છે, પણ રોહિત તો જરીક બેન ના જપી અને એના ચાચુને લઈને જતી રહી છે પેલા કયા પ્લે બોક્સમાં રમવા માટે। તો હવે વિડીયો આવશે એને હું અટેચ કરી દઈશ। બાકી આપણે ઘરે આવી ગયા છે ને આજે શનિવાર છે એટલે સેવિંગ નહીં કરાવી, ભૂલી ગયો તો, હવે સવારે કરાવશે।
રવિવાર છે એટલે. દેખો દેખો રૂહી પ્લે બોક્સમાં કેવી રમવા લાગી છે, આ સ્લાઇડર પર લપસણી ખાય છે. મારે આવું હતું એને લઈને, મારે વ્લોગ પણ મસ્ત બનતો, પણ એને એટલી ઉતાવળ હતી કે મારી રાના જોઈને એના ચાચુને લઈને પહોંચી ગઈ. બોલો પ્લે બોક્સમાં જો લપસણી જ ખા કરે છે, પણ બીજું તો કંઈ રમતી જ નથી. આ હવે અંદર બીજું શું છે મારે બધું જોવું હતું, પણ મને તો જવાનો ચાન્સ જ ના મળ્યો. ત્યાં આપણે ગામડે મોડું થઈ ગયું ને પછી આ લોકો તો એટલા ઉતાવળ કરતા હતા કે કંઈ શું કહેવું હવે આ લોકોને મારે. બોલો મારે મસ્ત વ્લોગ ના બનતો અંદર ગયો હોત તો. શું કહેવું તમારું, બનતો કે ના બનતો કમેન્ટમાં બતાવો નહીં, કમેન્ટ કરીને જણાવો. અને આ શું હવે રૂહી ગાડી ચલાવવાની છે એવું લાગે છે, ઇલેક્ટ્રિક ગાડી છે કે શું? આ હવે ચલાવે પછી ખબર પડે. હા સ્ટેરિંગ વેરિંગ બધું છે. ઓ આ તો પગવાળી ગાડી છે જો, સ્ટેરિંગ બી ફેરવે છે. હવે આ રિંગ લઈને શું કરવાની છે? રિંગમાં કઈ પેલા બોલમાં ફરવાની છે? ના આ તો પેલા સર્કસમાં નહીં આમ કમર પર પહેરીને આમ ગોળ ગોળ ફેરવે કરે છે, પણ એનાથી થતું હોય. હવે આ સીડીઓ પર ચડવા લાગી જો, અને ત્યાંથી કૂદકા મારે છે, અને વાગ્યું ને તો પછી શું કહેવું. આ જો જરીક પણ જપે છે શાંતિથી. હવે જુઓ ત્યાં જમ્પિંગ જેકમાં જતી રહી. હવે જમ્પિંગ જેકમાં એકલી ત્યાં જો કૂદે છે ને બરોબર, બીજું કોઈ છે જ નહીં. ના માસી તો જુઓ કેવા જોઈ રહ્યા છે. એમને તમારો વિડીયો નહીં બનાવતા, અમે રૂહીનો વિડીયો બનાવીએ છીએ. હવે હિંચકા ખાવા લાગી છે. મારે જવું હતું યાર, પણ મારે ના જવા મળ્યું. તો તમારે જાણવું હોય આ કઈ જગ્યા છે તો કમેન્ટ કરો, એટલે હું જણાવી દઈશ તમને. ચાલો રૂહી ઘરે આવી ગઈ છે ને, હવે એને પૂછે કે એને પ્લે બોક્સ કેવું લાગ્યું રૂહી? મજા આવી? બહુ મજા આવી એવું? તો મેં આવતો તો મારી રાહ કેમ ના દેખી દે? મેં કઈ ના પાડી હતી, આવું છું એમ કીધું તું. શું કહેતી? સારું ચાલ હવે પણ મજા આવી ને? તો રૂહીને બહુ મજા આવી ગઈ છે. તો ચલો આ વ્લોગને પણ અહીંયા સમાપ્ત કરી દઈએ. આઈ હોપ તમને વ્લોગ ગમે છે. વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાકી ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.